વેળાએ મારી આવતી છે રીના જાજા વંશલે રાવણાને ગઈ ખૂબ મજા. વેળાએ હું મોરાલની માતા મજાકું છું, હું કુંભારની માતા મજાકું છું લ્યા, હું મોરાલના રજવાડાની હું સધી મજાકું છું ભાઈ. કે જે નાભીનો વર્તો લઈને આવ્યું છે એનો નાભીનો વર્તો જો પૂરો કરીને ના લૂટ મારું નોમ સધીને સભા વાળું કે ધરમવાળી માતા છું, ગાદી વાળી માતા છું. અને કદાચ ખાલી હાથે આવશો તું ભર્યા હાથે ના મેલું મારું નોમ માતા ને ભાઈ સભા વાળું. મારો સધીનો ભગવાન બોલતો હશે વેળાએ મુશી અને ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ. આજ કદાચ આ મેળાવડો કદાચ પસાર થતો હશે ભાઈ તો મારા સધીના પ્રતાપે થતો હશે, મારા પૂરના પ્રતાપે થતો હશે. અને તમારા કિસ્મત હશે કે આ ગુંદરામાં તમને એક જગા મળી છે કે કોઈ દુનિયાનો ભૂ ફેટી નોખો ન મટે હોય મોરાલના ગુંદરે મટી જાય સભાવાળું. મારો સધીનો ભગવાન બોલતો હશે ને વેળાએ મુશી ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ. એક દાડો દોડ્યા દોડ્યા ગયા અઠવાડિયે આયા હતા ભાઈ કે ભુવાજી વખો છે અને વખાનો પાર નહીં. ડોક્ટર છૂટી પડ્યા ભાઈ અને એ દાડે હું માતા બોલી હતી કે કદાચ જાદુ કહેતી ની 72 ની ઘડીએ વાત કરું છું ભાઈ. શું કહું છું છો છે બહુ ભાઈ કે આઈસીયુ માં એડમિટ હતી, ડોક્ટર છૂટી પડ્યા હતા. ડોક્ટર કીધું નો મોત કોઈ ગેરંટી નથી, હાજુ થાય કે ન થાય, ઊભી થાય કે ન થાય, મટે કે ન મટે કોઈ ગેરંટી નથી. અને એ દાડે કદાચ કોઈએ કીધું ને તમે દોડે દોડે આ મોરાલના ગુંદરે આયા એ સધી કદાચ આટલા આયા છીએ. છોકરાની વહુ કદાચ એક વાયડી આઈસીયુમાં એડમિટ છે અને હું માતા બોલી હતી કે શું વખો છે મને ખબર નહીં, કયું દેવ નડે છે મને ખબર નહીં. તારા આઈસીયુમાં અગરબત્તી લઈને જવા દેશે નહીં પણ ખાલી એક મુઠ્ઠી ઘઉં કદાચ મારી સધીના નામના ફેરવી નોખશે. 72 ની ઘડી બોલું છું, કદાચ ઊભી ન કરું મારું નામ ડેરું કે બરોબર 72 કલાક હું ભોન આવે તેમ મોંજે હું મોરાલની માતા બોલી હતી અને 73મી કલાક આવે તારે કિસ્મત આવ્યું. કેટલા કલાક હું ફોન આવ્યું હતું? 72 કલાકમાં 6 કલાક કામ હતી ને એને ફોન આવ્યું હતું. નકર મોઢે બોલતી નથી ભાઈ કે આજે આ એક ભાગમાં લખવો હશે ને જાજુ કહેતી નહીં. 4 રવિવાર થતા જ વાર લખવો એના મટાડી નો ખુદ મારું નામ માતા નહીં ભાઈ સભા વાળું કે આખું કરે શરીર ઉપર આવતું હતું તો એક અંગમાં લઈને ઉભું રહેશું છે. નકર કુદરતના ઘરની એની તો લસેલી જ હતી પણ આ મોરાલની ગાદીનું ધર્મ એવું છે કે આટલે આવો એટલે તમારે એક મોકો તો તમને મળે 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 ભાઈ. પણ મારો ભગવાન બોલતો હશે વેળામાં છે ભવાની માતા બોલતી છું કે જે ના ભીનો વર્તો હશે તમારો પૂરો થઈ જાય. પણ જગતમાં ફરજો એક તમે ઝાપડી ગોતજો પણ દખાની માતા ગોતજો. આવું હું છે ભવાની બત્રીસી માતા ગોતું ભાઈ. કે દુનિયાના ખૂણે ફરજો એક ઝાપડી ગોચો, અખત ગોચો, જહુ ગોચો અને એ જહુ એ અખત લાસ્ટ 20 વર્ષથી એનું ઠેકાણું પડતું નહીં. આવો મારા સતીના રૂમ કે છે ભાઈ. કે 20 વર્ષથી નક્કી કર્યું છે કે આ માતાને બેહાડવી છે, આ માતાને પૂજવી છે, આ માતાનું કરવું છે પણ એનું મેળ આવતો નહીં. પણ મારા સધીના ભગવાન બોલતા છે વેળાએ મુશી અને ભવાની માતા બોલતી છું કે નોખા થઈને અમદાવાદ રહેતા હશો અને ટકો કરીને જ્યાં હશો ભાઈ
બીજો અમારે ભાઈ મારા બાપાને એને થોડું તો કોઈ શું તો માતા શું કહું છું હા એ વાત સાચી. મારો ભગવાન કે છે ને વિલાયમો છે ને ભવાની માતા કુસુમ માતાને લઈને ડખો પડ્યો ભાઈ ભાઈ મારા બાપાની પોત ભાઈ ને ભાઈ પછી દાદુ કહેતી ને હે દુનિયામાં જેવું છું કદાચ કેસ કે બને ફરિયાદો ભાળીને હું પાછી વળવા વાળી માતા છું એ કોણે કર્યા જૂની વાતમાં કહો આજથી 22 વર્ષ પહેલાની વાત કહો ભાઈ હા 22 નો આંકડો બોલું છું 23 વર્ષ બોલતી નહીં વેળાએ મારું નામ છતી શકે અને મારું ભાગેલું કોઈ દાડું ભોય પડશે નહીં હે શું કહું છું ફરિયાદ થી હું મોરલની માતા કહું છું ફિટ 22 વર્ષ મોંજેક દુનિયા માતા બોલું ભાઈ એ દાડે ઉપરાળું કોણે લીધું તારા બાપા એ તારી માએ અને એ દાડે ઉપરાળું લીધું ને એ દાડે આરિયા માતાઓ વેડેલી છે અને એ દાડાનો વખો તારા ઘરમાં વળેલો છે કે આજ દાડોથી તારું ઠેકાણું પડ્યું નહીં ન રૂપિયે ટકે ઠેકાણું ન ધંધાથી ઠેકાણું ન મજૂરીથી ઠેકાણું દુનિયાના ખૂણે જ આ મજૂરી કર પણ ભેળું નથી થતું એ સભાવાળું મારો ભગવાન બોલતો હશે જગત પૂછતું હોય દેવ વખો કોને કહેવાય તો દેવ તકલીફ એને કહેવાય કે જગતના ખૂણે મજૂરી કરો ને તમારું મન ન લાગે 50,000 ની ઇન્કમ 8 નો ન દેખાય એનું નામ દેવ વખો કે આવે ઘણા પણ ચો જાય એનો પતો ન હોય જેટલે વપરાઈ જાય એનું નક્કી ન હોય ના નવું કોણ થાય ન નવું કોઈ થાય પણ મૂળ વપરાઈ જાય ભાઈ પછી ઘરમાંથી બીમારી ન નીકળે તો સમજી જવાનું દેવ તકલીફ સ્વભાવ નકર આપણા જેવડું ગોમડા જેવું પૌષ્ટિક આહાર કોઈ લેતું નહીં કારણ કે દૂધ આવે એ ઘરનું આવે શાકભાજી આવે તો ઘરની આવે ખાવા પીવાનું એ બી પૌષ્ટિક અને તોય બીમાર રહીએ તો પછી ભલી વાત છે ભાઈ ને કે ડોક્ટર કહે છે કે ભાઈ બીમારીથી બચવા માટે તમે ભોજન તમે હારો લ્યો તમારા શરીરમાં બીમારી ન આવે પણ મનથી હારો કોને કહેવાય એ કહેવાય અને મહેનત એ વધારે કરે છે એસીમાં ઊંઘ હોતા નહીં ન કરી એમ થાય કે રિલેક્સ કરીને હોઈએ છીએ આપણે ભાઈ એટલે આટલું કરવા છતાં તકલીફ હોય સારું ભોજન લેવા છતાં તકલીફ હોય રોજ રાત દાડું મજૂરી કરવા છતાં ભેળું ન થાય અને ગમે એવી મજૂરી કરો અને દુનિયાના ખૂણે જો કોઈ સપોર્ટ ન કરે એટલે સમજી જવાનું વખો દેવ વખો તકલીફ એટલે દેવ તકલીફ તારે પહેર્યું લોકડું હગું ન હોય પારકા થઈ જાય ભાઈ પણ એ રીત આપણીનો એ જહુભાઈનો વખો છે જગતમાં ફરજે 20 વર્ષથી આ માતાને ફેરવી છે ને આ માતા તને ફેરવી રહી છે ભાઈ તેની પેઢીની વાતો પડી છે અને તેની પેઢીથી હરિયા માતા ઓમનો ફરેદા છે ઓનું ઠેકાણું પડતું નથી જહુ અખત છે જહુ છે પણ ઈ અખત અને જહુ ડોશીના વારે છે એટલે પેલી ડોશીને પૂછશે પછી ઓને પૂછશે કીધું જહુ નોખી ડોશીની અખત નોખી ડોશીની ડોહો એક ભાઈ કે દાદાનો છોકરો વહુના ચેડે અખત આવી અને દાદીના ચેડે જહુ આવી વહુના ચેડે અખત આવી દાદીના ચેડે હાહુના ચેડે જહુ આવી અને હાહુ વહુના ઝઘડામાં હોમા હોમી માતાઓ છે પણ 16મી સદી પેલું ઠેકાણું કરજે એટલે મજા થઈ જાય તારે 16મી સદી તારી દાદી રાજેશભાઈ રામસિંહભાઈ ચૌધરી રાધનપુર 5100 રૂપિયા માતાજીના સાનિધ્યમાં શેડ માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ
અને આ સતીનો દીવો એક ચાલુ કરતા મજા થઈ જાય. મારે અગરબત્તી ચાલે કીધું એમ ચાલુ છે. અગરબત્તી આ માતાની કરે છે. તારી દાદીનો દીવો ચાલુ કરવાનો. વખો તારે સતીનો, જહુનો, અખતનો ને ઝઘડાની માતા. આ ચાર ચાલુ તારે, બીજું કોઈ નહીં. બોલો ભાઈ નેક્સ્ટ. અને બીજું મારે શું પૈસા વસમાં રહીને આલેલા છે. રમણ જો કે એમાં મારે કોઈ દેવા જેવા નથી. અને આના ફલાણા આપણા છે તે મારે જોવી પડે છે. શું પણ કરવાનું? એવું થવાય નહીં. હે? અત્યારે જમીનનો જમાનો નહીં. અરે પણ આ જમીન છે આપણે એનું શું થાય? હવે તો કોઈ દાડો દિવસ દીકરી છોકરાને ના પાડશે પૈસા. ને કે મહાભારતના ઝઘડાના વખતે દુર્યોધન કેવો એટલે કે ભાઈ 3 યક્ષોની સેના જોવે મને. પેલો કે મારે ઓનલી ફોર કૃષ્ણ જોવે. 3 અક્ષોની સેના એટલે એને 3 લોક બરાબર ગણાય. હું તો કહું પૈસા આવે એના પૈસા આલો. રાતે લખે છે. માતાજી પૈસા બધા એના પૂરા દીધે હું 50,000 રૂપિયા ખબર માતાની સેવામાં આવી. કેટલામ ફસાણા છું. એ પૈસા ફસાણા થઈ ભાઈકાનથી લઈ અને વસમાં રોમીન થઈ મેં લાયા. હા એના છોકરાના બીજા ને મુંબઈ જવાનું. હવે એને પૈસા ઘણા આયા છે. કે પછી વ્યાજ કાતું છે. ના વ્યાજ નહીં કાઢ્યું. બરાબર. તો સમજ્યા ઘણી ઘણી વ્યાજો વચ્ચે રહ્યા હતા ગાડી કે નહીં આડે જામીન રહ્યા હતા. છોકરો દાતો રહ્યો ફોરેન. હા એનો છોકરો ગયો ને એને ગમે તે કરે એને પૈસા એમણે સમજે 4 કરોડ રૂપિયા આયા. હલાયા તો કેટલા? મારો કરોડ નથી હલાયા તો જલ્દી. હાલ દે ચાલ પતી જાય. હવે મારો કરોડ પણ નહીં તો હમો પડ્યો છે કે હું મારા વાળી કીધું કે શું કરવાના. એ ચિંતા છોડી મેલો જોગમાં એને ભળાઈને જો પતી જાય. સેવા કરી છે એટલે પતશે. વ્યાજ ખાવા આલ્યું તો નો પતે. તો હવે એટલે હે? વગર ભાઈ હવે હું શું કરું હાલ 2 અગરબત્તી ચાલુ રાખો. હા નોરતો સુધી બધા રાખો. બધું વગે કરી હાલ. પતી જાય. ઓય આવો. એ શભાવાળું બોલ ભાઈ. આપણે 5 રવિવાર ખાયથી બાધા લીધી થોડી થોડું ફરક પડે 50% આરામ પડી ગયો. કમરમાં નીચે થોડા દુખતા બંધ જો વેળાએ હું માતા બોલી હતી 50% ફરક પડ્યો 50% થાય. હવે તમારી 50% થાય વિશ્વાસ રાખજો, બરોબર રાખજો. અને 50% કરીને ના લો મારું નામ માતા નહીં. આ પગમાં બહુ ખર્ચ હે મટી જાય, ચિંતા છૂટ જાય. માં ઉપર વિશ્વાસ રાખજો. બરોબર રાખ. દુખાવાની વસ્તુ એવી છે કે વિશ્વા વાળી છે. હા બોલો ભાઈ 3 નંબર. રસોડા વાળી બરોબર રાખ. મારી જોગમાં એ પર વિશ્વાસ રાખ. રેડી? 100% મટી જાય એટલે માતાને પૂછવાનું, ઉપાસ કરી દેવાનો. બાર થી 1 દર્શનનો ટાઈમ છે ભાઈ. 12 થી 12:30 થી 1 વગાડ ભાઈ.
ઘડી બે ઘડી રોમ રાવને હાય મારી હાય મારી તું દુનિયામાં દેવું અને કદાચ ગરીબે ઘડી તો આકોટો કરી ના ઉપડે તારું નામ માતા નહીં નકર ખબર શું પડે કે કુવાસી ના ભલે તું માતા છે મજા છે કોમની પૈસે તું શું વખાને ડખાને એવું મશીન ભોની મેલડી પૂછું છું તે ભાઈ મારો ભગવાન કે છે ને વેળાએ મશીન ભોની માતા કુસુ ભાઈ શું કુસુ કે આજ તો કરા દુઃખનો પાર નહીં હોય આવું મુશેન ભવાની બત્રીસી માતા ખુશું ભાઈ શું ખુશું ખૂણો કોઈ ખાલી રહેશો નહીં ઘર પારનું ઠેકાણું રહેશું નહીં ભાઈ કે વેળાકરણ હું મોરાની મેલડી બોલતી છું વેળાએ હું આ ધર્મની ગાદીની માતા બોલતી છું તને પૂછ્યું નહીં પણ તારો વખો તને જોતા હું તારો વખો બોલવા વાળી માતા છું ભાઈ તો ડોહા એક ના બે ખર્ચો બોલ બે ઘર કોણે કરે મારું નામ મેલડી છે એ ડોહા વેળા હું શિયન ભવાની માતા કોશું કે એક નહીં પણ બે ડોશીઓ લાવી હવે ઉઘાડ પાડીને બોલું હે બે ડોશીઓ લઈને બે ડોશીએ માર્યો વખો વેટાણો છે હું કુંભારની માતા કુસું તે ભાઈ તો પહેલી ડોશી ચોયથી લઈને બીજી ડોશી ચોયથી લઈ બોલો પછી પહેલી ચોજી પછી બીજી લગ્ન કરેલી ડોશી ચોથી લઈ આવું મુશી ભવાની બત્રીસી માતા પૂછું છું આગળ ડોહાજે પાયડી જાતી હતી બઈ જાતી હતી ડોશી જાતી હતી આગળ આ તણીની માતા ભળેલી છે ઈરી માતાનો તન વખો છે હું મુશી એન ભવાની માતા કુસું તને ભાઈ અને એના વખાના લીધે આ છોડીને વખો આવ્યો છે બધે છે આ ડોએ મોન્યું નહીં યાર તળાવથી ભાઈ આ તો ચમચમ ભૂલા પડ્યા છે મારો ભગવાન જોણે છે ભાઈ કે ખરું છે ડોહા કોઈ ભુવા પાઈજો નહીં કે ભુવા બોન હું મોનું નહીં પણ આજ છે કે ચોથી ભૂલો પડ્યો મારા મેલડીના માટે પણ મારો ભગવાન કે છે કે એ બાયડી લઈને એ બાયડીના પલાના ચેડેના જૂના હાહારાની જૂની હાહુના પિયરની માતા તન વળગેલી છે હું મુશીન ભવાની માતા કુસું તે નાકું નથી મેળવ્યું છે તાર પોએ
હવે જ કીધું તને કોઈએ કીધું તાર બે ડોશીઓ લઈ કોઈએ કીધું નહીં આ તો હું મેલડી જોઈ જઈશું ભાઈ કે જગતમાં જેવ છું પેલા વેલા આયા છો કોઈ પૂછ્યું નહીં ભુવા નથી હવે પાલ્યા છે ઉઠતા ફોનમાં પાલ્યા પણ ગાદી પર હવે પાલ્યા છે અને હું માતા બોલી કે બે ડોશીઓ એક ડોશી કાઢી મેલીને બીજી ડોશી ઘરઘરનું લાવ્યું જે જૂના હારે દાતી હતી એની હાહુના પિયરની માતા ભળાયેલી છે એમાં શિકોતર ને મેલડી ઝાપડી છે અને ઈરો જ વખોતારી છોડીને છે કારણ કે ઓમાં તાર કન્ફ્યુઝન છે હારા વાળા કે પિયર નું છે તું કે હારા વાળાનું છે પણ માતા એની હશે છોકરા કેટલા એક અને બહેન છોકરો એક ત્રણ બાબલા એમાં વખો કયા બાબલા ત્રણ માંથી એક ને વખો ચાલે એમ તો બે ને તકલીફ છે ચાલુ ને ચાલુ રહે ઝાપડી છે કેળા વેળા મુશિયન ભવાની માતા કોસું કે બાપ બેટી કદાચ આટલે આયા છો જગતના ભુવા ફર્યા છે જગતના ડોક્ટર કર્યા હશે દવા લીધી છે ગોળી લીધી છે ડોટનો હસ્યો હશે મૂડો વાલ્યો હશે પણ મેટ્યું નથી પણ હું મોરલની માતા એવું કહું છું એ રીએ ઝાપડી ખરી 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 તારા મોટા છોકરાનું મગજ કોમ કરતું નહીં એનું ઠેકાણે રહેતું નહીં બાજવા તને ઉડે છે ગાળું તને હાલે છે હું મુશિયન ભવાની માતા કહું છું ભાઈ વેળાએ હું મોરલની મેલડી બોલતી છું લ્યા સભા વાળું તો બસ જ છોકરો છે બીજા નંબરનો એને ખાય તો ઉલટી થાય પીવે તો ઉલટી થાય ઊંઘે તો ઉલટી થાય ઉઠે તો ઉલટી થાય કોઈ ડોક્ટર તારી ઉલટી બંધ કરી શક્યો નહીં દાખલ કર્યો પણ એને કોઈ ફરક પડતો નથી પણ જા હું અહીંથી ઘરે જાય કદાચ મારી સધી મેલડીની બે અગરબત્તી ફેરવજે ને જાતું કહેતી નહીં 3 મહિના ઉલટી બંધ ન કરી નો ખુદ મારું નામ બતાવે બરોબર મારો ભગવાન કે છે કે બાધાઈ લીધેલી છે અને હાલે બાધા ચાલુ ભાઈ પણ જા માતા ઉપર વિશ્વાસ રાખશે મારા દેવ ઉપર ભરોસો રાખશે તો કદાચ ના મટાડું મારું નામ કેવું જા બે અગરબત્તી ચાલુ કરી મટી જાય આટલું મશીન ભવાની માતા કુસુમ રવિવાર આવવાનું 4 રવિવાર છોકરાને લઈને આવવાનું અને આરી આજ માતા તારા કોઠે બોલશે જાજુ કહેતી નહીં હા છે પેલો ટાળો તો ઓના માથે જ ફેરવ્યો હતો તમે યાદ આવ્યું અને એ જ માતાનું કઈ વાલ્યું હતું તો નથી તોય તમે કરી છે હવે તો ખરી થઈ ગઈ છે જા બે અગરબત્તી ચાલુ કરી ભાઈ મસાલા પડી ખાઈને ખાવાની છૂટ છે પણ આજુબાજુ થૂકવાની કાગળ નાખવાની મનાઈ છે મસાલો કઈ ગાદી ઉપર તો ખાસ મસાલો કઈ બેતા જ નહીં હા 3 મહિને એક આવવાનું એક હેરાન નહીં થવાનું 3 નંબર पे બોલો ખમા કોઈએ કીધું નહીં સાસુ કેતા માતા મને ખૂબ મજા મારો ભગવાન મજા કહેતો છે વેળાએ હું મુરલની માતા મજા બોલતી છું છેટલેથી આવ્યા ભાઈ શણધર થરાદ શણધર જેવા છો પટેલ
શું વખો છે ભાઈ? શું થાય છે? ડોક્ટર એમ કે છે કિડની ફેલ છે. આજ માઇકમાં પડવાનું ભાઈ, આ હાદું છે ડોક્ટર એમ કીધું છે કિડની ફેલ છે, ડાયાલિસિસ રેગ્યુલર ઈકો કરાવવું એક પડે જ છે. છે તો પટેલ જાજુ કહેતી ના હે. જગતમાં જેવું શું, એક જમીન, એક જગ્યા ને એક વાડો ખોળીને પાછી વળવું. જે તમારા પટેલ નું નામ હોય ને કોઈ બીજી નાતનું લીધું હોય, ભલે વેચાતું લીધું હોય, પૈસાથી લીધું હોય કે ભલે રોકાણ કર્યું હોય, આવું હું છે ભવાની માતા કહું છું. આવી જગ્યા તો હે ગામડામાં ગોતો, સિટીમાં ગોતવાની જરૂર ખોળો. હજે હાથ બારના ઉતારા ખોળો, હજે તમારી આકારની ખોળો ને કદાચ 82 વર્ષ જૂની વાતો ખોળો ને ન ખોળી આલું તો મારું નામ નહીં. કોના પૈકી લીધી? હલો, કે મારો ભગવાન કે છે ને વેળામાં છે ને ભવાની માતા કો છું મારું પાખેલું ભય પડશે નહીં. હું બોલ્યું એ 100% બોલ્યો. તો બોલો ડોશીમાં ગરથાર ચેના પૈટી લીધી? શું બોલી હું માતા? કે મારો ભગવાન કે છે ને વેળામાં છે ને ભવાની 32 માતા કો છું કે કુંભાર ખરા પણ નેભાડા વાળા કુંભાર. અને એ કુંભારાની ગરથાર તમે પટેલો વેચાતી લીધી, જૂની ગરથાર. બાજુની ગરથાર ગોસ્વામી બાપજીની ગરથાર. અને એ ગરથાર તમારા પાસે, એ ગરથાર હાલે તમારા પાસે, જગ્યા જ તમારા પાસે, એ ગરથારની માતા બેન વખો પાડે છે. હું શિયન ભવાની માતા કહું છું. બાકી જગત ફર્યા હશે, તમને કોઈ નહીં કીધું હોય છે કોણે પાસેથી શું લીધું તમે બે. પણ બરોબર હું મોરાલની માતા બોલતી છું ભાઈ, કે આ ભાઈ ને શિકોતર કેતો હાચીન, મેલડી કેતો હાચીન, ઝાપડી કેતો હાચીન, વીર કેતો હાચો. ડેરા કુંભાર અને ભાડાની માતા છે. અને જે તારી જૂની ગરથાર છે ને આગળ ગવાડી પડી છે ને, એ ગવાડીમાં 4 ફૂટ ખોદશે તો તને પુરાવો મળી જાય. ન પુરાવો આલું મારું નામ માતા નહીં ભાઈ. જેટલા વર્ષે ડોશીમાં ગરથાર લીધા? તમને કેટલા વર્ષ છે? 50-60 છે. અને તમારા હારે ગરથાર લીધી એટલે 50 એમ ન ગણો. કેટલા વર્ષની વાતો આવી કે હું માતા બોલી 82 વર્ષની વાતો ન ખોળું મારું નામ મેલડી ને ભાઈ. પેલી બોલી કે 82 વર્ષની વાતો ખોળું, કદાચ એક જગ્યા એક ભૂમિની વાત લઈને પાછી વળની ભૂમિ તમારી ન હોય, બીજી નાતની હોય, એટલા સુધી હું મોરાલની મેલડી બોલી. તો એ ગરથારની માતા કો તો સાચી છે, એ ગરથારનું દેવ કો તો સાચું છે. ચોય જવાનું નહીં, પટેલ બેહાડીને પૂજવું પડશે. હું શિયન ભવાની માતા કહું છું. પણ જો આ કુવાસીને રેડી થઈ જાય, 64 બોલું છું, 65 બોલતી નહીં, 64 દાડા માર્યું, ડાયાલિસિસ તારું બંધ થઈ જાય, રિપોર્ટ તારા નીલ આવે, રિપોર્ટમાં કશું ના આવે, અને ડોક્ટર એમ કે હવે પીસુલા કાઢી નાખો, ડાયાલિસિસ કરવાની જરૂર નહીં, કિડની ઓકે છે, ક્રિએટિન ટણ છે, તો મોંજેક દુનિયામાં હું માતા બોલું. જઈએ દાડા માતાનો પગ લેજે, પણ લેજે ખરી, અને ભૂલો પડતો નહીં પાછો. આ મેં કીધું એકવાર છોડી મળશે ભાઈ. ખાતું છે ભાઈ 84 અને કુંભારનું ખાતું છે ભાઈ. પણ મારો ભગવાન કે છે નેભાડાની મેલડી છે, હું શિયન ભવાની 32 માતા કહું છું. એ ગરથારમાં ભૂમિમાં નેભાડો ખોડીને ના વાવડું મારું નામ માતા નહીં ભાઈ. કે ભલે તારું તો આખું ગામ ભેળું કરજે. અજણપરામાં હું માતા બોલી હતી કે પટેલો મોનો ના મોનો, પણ 150 વર્ષ જૂની વાતો ખોળો. આ જગ્યામાં મેલડી ભાળું, આ જગ્યામાં હું શિકોતર ભાળું, આ જગ્યામાં વીર ભાળું. તો કે ભુવાજી બધી વાત સાચી, પૂજવા તૈયાર, પણ પુરાવો મળે તો પૂજવું. પણ હું માતા બોલી
કે તુણે હું પુરાવો નહીં બોલતી પણ કદાચ ભોય ખોરીને 6 ફૂટે પુરાવો ના આલું તો મારું નોમ મેળવીને ભાઈ તો 5 ફૂટે 6 ફૂટે ખોજ્યું ને એમાંથી નળીએ ઠીકર ને ભાડાનો કદાચ એનો ટોકો એનો કૂવો ખોદીને વાવડ્યો કે આર્યો ને ભાડો વયની માતા અને આ ધૂણે એને રેવા દે ને બીજો ધૂણે ની એને માતા ઉગટ મોંચે કે આ માતા તાર ખરી 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 તારી મેલડીનું ઈ માતાનું 15 લાખનું મઢ બનાવ્યું માતાએ ભરી આલ્યું ભાઈ એટલે પટેલ બે અગરબત્તી ચાલુ કરશે મારી માતા પર વિશ્વાસ રાખજે પણ ગોગા એક ટેક મેલી છે આવું હું છીએ ભવાની માતા કહું છું ગોગાની બાધા છો હે કેમ કે તાર ગોગો ને તાર ગોગાના ભોવો છૂટી પડ્યા છે કે કોઈ નહીં દવા કરાવો એવું કીધું છે શ્રદ્ધા રાખો ને દુઆ રાખો ને દવાઈ કરાવો દુનિયામાં મારું નામ માતા છે ભાઈ કે શ્રદ્ધા ને દુઆ સાચી પણ દેવ કરે ને એવું કોઈ ના કરે પહેલા નંબરનો કેસ હતો આઈસીયુ એડમિટેડ હું માતા બોલી નીકળ્યા 72 કલાકમાં ફોનમાં લાઈન ના ફેરવું મારું નામ ડેરું નહીં તો અહીંયા દવા તો હજી અહીંયા ડોક્ટર ની દવા કયો કે અહીંયા એના રિપોર્ટો કયો કે ખાલી શ્રદ્ધા હોવી જોઈએ વિશ્વાસ હોવો જોઈએ અને નાકો સાચો આવે તો 100% દુઃખ મટે બાકી કોઈ દાડું ન મટે નકર જગત કીધું હોય 500 ભૂવા ફર્યામાં અમારો વખો ભૂવાજી નહીં મટતો પણ નો મટે 500 પર હજુ 1000 ફરવું પડે પણ જે દાડે તમારું હાચું નાકું આવશે એનું હાચું એનું થડું આવશે હાચો એનો લેખ આવશે એ દાડે તમારું દુઃખ મટી જાય સેકન્ડમાં તમારું દુઃખ મટી જાય નાકું હાચું આવશે પછી ગોળ ગોળ ફેરવે કે તાણે તમારે શીકુતરું નડે છે શીકુતરું પણ જેટલા ને હોય જીવો હરણ 50 ઘરવત 50 શીકુતરું નડે છેલ્લે કોઈ નહીં કે ભૂમિની માતા છે પણ ચોય નહીં કે આહીરા વખતની છે આહીર તો દાતા રે કચ્છમાં માતાઓ રહી ગઈ હોય ગોગો છે નો ભૂમિનો આ ભૂમિનું કઈ કઈ તો કે ભાઈઓ ગોગો મુદ્દા કરતી જાતે ભાઈ પણ મારો ભગવાન કે છે એનો હાચો લેખ હોત બેહાડજો અને હાચો તમને નાકું મળે તો એને પૂછજો નકર ભૂમિનું કીધા એટલે ભૂમિને થાતું નહીં કારણ કે એ જમીનમાં જો ગોગો નડતો હોય ને એ જમીનમાં ભૂમિની શિકોતર નડતી હોય તો હાથ બાના ઉતારમ પેલી હોય તો શેઠો તમારું સર્વે નંબર બાજુવાળા સર્વે નંબર ન લાગે એને લાગે ને કારણ કે એને તો આખી જમીન એક છે એને તો ભાગ પાડેલા છે ભૂમિનું હોય તો કે ભાઈ આ 5 વીઘામાં જ ગોગો નડે 5 વીઘામાં નથી નડતો એટલે ભૂમિનું કઈ બાપા નો બેહાડતા હાચો પુરાવો મેળજો હોય ને કીધું ભૂમિનું છે પણ ભૂમિની કુંભારની માતા છે હું માતા બોલી એકલા ગરથાર છે 82 વર્ષ જૂની વાતો છે એ ગરથાર કુંભાર થી એનું ડેરું છે તો ઘર જઈને પટેલ બે અગરબત્તી ફેરવજો ને 2 અગરબત્તી નું પાણી પાજો 3 દાડા થઈને રિપોર્ટ કરાવજો અને જો તમારા રિપોર્ટ ની ક્રિએટિન ઘટવા મળે તો મોંજોક હું મેલડી બોલું જો મારો ભગવાન મજા કે છે અને આ કુવાસીને આટલે લઈને આવ્યો છે જો કરાય એનો ઓરતો અભળીને જો વખોના મટાડું મારું નામ મેળવી નહીં કરી જા મજા 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 2 અગરબત્તી ચાલુ કર અને એ ગરથાનની માતા મેલડી કરીને એક દીવો તારા ઘરે પ્રગટાવજે આ વખોન મટાડી 9 વિરોધ મારું નામ મટાડે સભાવાળું વગાડ ભાઈ बोलिए सती सरकार की जय मेलडी मात की जय ધોની ઢોલ વગાડો ને મારો તેરો ધોળવા આવ્યો
ખૂબ મજા મારો ભગવાન મજા કે છે વેળાએ